સનરાઇઝ હૈદરાબાદનું IPL 2025માં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે તો ટીમનો આગામી મુકાબલો 17 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન્સ સામે છે। આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। જાણવા મળી રહ્યું છે કે સોમવાર સવારે હૈદરાબાદની ટીમ જે હોટલમાં રોકાઈ છે ત્યાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। તો મળતી માહિતી મુજબ સનરાઇઝ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદના બંજારા હિલ્સમાં રોકાયા છે। અહીં પાર્ક હયાત હોટલના એક માળે આગ લાગવાની ઘટના બનવા પામી હતી। જોકે ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ પછી આગ ઉપર કાબુ મેળવાયો હતો, પરંતુ આગને કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાઈ જવા પામ્યો હતો, જેથી આગ લાગ્યા બાદ સનરાઇઝ હૈદરાબાદના ખેલાડીઓને બીજી હોટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો મહત્વની વાત એ હતી કે ફાયર બ્રિગેડના આગમન પછી મામલો સંભાળી લેવામાં આવ્યો હતો અને બધા ખેલાડીઓ સુરક્ષિત છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।